સુરતમાં ક્વોરી માલિકોની દાદાગીરી, નોટિસની અવગણના કરી દાદાગીરીથી ક્વોરી ચલાવતા હોવાનો ગ્રામજનોનો આરોપ। અરેઠમાં ક્વોરી મુદ્દે ગ્રામજનોના વિરોધને લઈ ક્વોરી બંધ રાખવાનો હતો આદેશ। સિનિયર ભૂસ્તર શાસ્ત્રી દ્વારા યોગ્ય નિર્ણય ન આવે ત્યાં સુધી ક્વોરી બંધ રાખવાનો આદેશ કરાયો હતો। આદેશની લેખિતમાં પણ જાણ કરાઈ હતી, તેમ છતાં ક્વોરી ધમધમતી હોવાનો વિડીયો સામે આવતા સવાલ ઉઠ્યા। અંબાજીમાં સ્ટ્રીટ લાઇટ પુનઃ શરૂ કરાતા સ્થાનિકોમાં આનંદની લાગણી છવાઈ। અંબાજીથી ગબ્બર જવાના માર્ગ પર 20 જેટલા સ્ટ્રીટ પોલ બંધ હોવાથી સ્નેચિંગ, ચોરી, લૂંટની ઘટનાઓ વધી હતી। હવે આ લાઇટ કાયમી ધોરણે ચાલુ રહે તેવી સ્થાનિકોની માંગ છે। હજુ આકરી ગરમી માટે ગુજરાતવાસીઓ રહેજો તૈયાર। હવામાન વિભાગે ગરમીને લઈને કરી આગાહી। 2 દિવસ બાદ 3 દિવસ સુધી આગ ઉગતી ગરમી પડશે। ગુજરાતમાં 6 થી 8 મે સુધી ગરમી વધુ રહેશે। મતદાનના દિવસે ગુજરાતમાં ગરમીનો પ્રકોપ વધશે। 7મી મે અમદાવાદ, ગાંધીનગર, વડોદરામાં પારો 42 થી 43 ડિગ્રી પહોંચી શકે। કચ્છ, ગીર સોમનાથ, ભાવનગરમાં હીટવેવની આગાહી। કાંઠા વિસ્તારોમાં ભેજ સાથે ગરમ પવન ફૂંકાશે। સાબરકાંઠાના લોકો ગરમીથી ત્રસ્ત થયા। આકરી ગરમીને લઈને કલેક્ટર અને આરોગ્ય વિભાગે લોકોને બપોરે બહાર ન નીકળવા માટે અપીલ કરી। ભારે તડકામાં રસ્તાઓ પણ સુમસામ ભાસ્યા। ઊંઝા તાલુકાના ભાજપ ઉપપ્રમુખનું સભા પહેલા હાર્ટ એટેકથી મોત। કહોડા ગામે ગોગા મહારાજની વાડીમાં હરિભાઈ પટેલના સમર્થનમાં યોજાવાની હતી સભા। સભા પૂર્વે તાલુકાના ઉપપ્રમુખના આકસ્મિક મોતથી ગમગીની છવાઈ। ભરૂચ નર્મદાની પંચકોશી પરિક્રમા બંધ કરાઈ। નર્મદા ડેમનું રિવરબેડ પાવર હાઉસ ચાલુ કરીને પાણી છોડતા શહેરાવનો હંગામી પુલ તૂટી જતા પરિક્રમા બંધ કરાઈ। પરિક્રમા બંધ થતા શ્રદ્ધાળુઓની આસ્થાને ઠેસ પહોંચી। હરણી બોટકાંડ બાદ શ્રદ્ધાળુઓ માટે બોટમાં નદી પાર કરવાનું બંધ કરવાનો નિર્ણય, જેના કારણે પરિક્રમા મોટર માર્ગે શરૂ કરાતા પરિક્રમાનો રૂટ 21 કિલોમીટરની જગ્યાએ 84 કિલોમીટર જેટલો લંબાયો। લાંબા રૂટથી શ્રદ્ધાળુઓમાં રોષનો માહોલ છવાયો। કેબિનેટ મંત્રી કનુભાઈ દેસાઈએ કોળી સમાજ પર ટિપ્પણી કરતા રોષ છવાયો। અખિલ ભારતીય કોળી સમાજના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ પ્રવીણ કોળીનું મોટું નિવેદન। વિવાદિત ટિપ્પણીને લઈ કનુભાઈ દેસાઈ રાજીનામું આપે તેવી કરાઈ માંગ। કનુ દેસાઈના નિવેદન બાદ કોળી સમાજ પણ રોષમાં। રાજકોટમાં અખિલ ભારતીય કોળી સમાજના આગેવાનોએ માફીની કરી માંગ। કનુ દેસાઈ જાહેર મંચથી માફી માંગે, નહીં તો ભાજપ વિરોધી મતદાનની ઉચ્ચારી ચીમકી। ક્ષત્રિય સમાજની નારાજગી અંગે ભાવનગરમાં જ્ઞાતિ સંમેલનમાં કર્ણાટકના પૂર્વ રાજ્યપાલ વજુભાઈ વાળાનું નિવેદન। કહ્યું કે સમાજની માફી માંગવાની હતી, તે માંગી લીધી છે। હવે એ ચેપ્ટર પૂરું થઈ ગયું છે। સાથે જ વજુભાઈ વાળાએ ઉમેર્યું કે હજુ પણ વિરોધ હશે, તે આજ નહીં તો કાલે પણ સમજી સદભાવ રાખશે। આ સંમેલનમાં મોટી સંખ્યામાં કરણીય રાજપૂત સમાજના લોકો જોડાયા। સાથે ભાજપ આગેવાનો હાજર રહ્યા। ઓડિશાની પુરી લોકસભા બેઠક પર સુરતવાળી થઈ। કોંગ્રેસ ઉમેદવાર સુચરિતા મોહંતીએ ટિકિટ પરત કરી। કહ્યું કે પ્રચાર માટે ફંડ નથી। ભાજપ ઉમેદવાર સંબિત પાત્રા સામે હતા મેદાને। ભરૂચ બેઠક પર ભાજપના ઉમેદવાર મનસુખ વસાવાનો જોરશોરથી પ્રચાર। વાલિયામાં ઘોડા પર બેસી વિજય વિશ્વાસ યાત્રા કાઢવામાં આવી। પ્રચારમાં મોટી સંખ્યામાં આગેવાનો, કાર્યકર્તાઓ અને અનેક લોકો હાજર રહ્યા। લોકસભા ચૂંટણીના જોરશોરથી ચાલી રહેલા પ્રચાર વચ્ચે મનસુખ વસાવાનું નિવેદન। આપ ઉમેદવાર ચૈતર વસાવાની મચ્છર સાથે તુલના કરી આકરા પ્રહાર કર્યા। મનસુખ વસાવાના આ નિવેદનની ચારેકોરથી થઈ રહી છે ચર્ચા। ભરૂચ બેઠકના ભાજપ ઉમેદવાર મનસુખ વસાવાએ આપ પર કર્યા પ્રહાર। ગઠબંધનને ઠગબંધન ગણાવ્યું। ધીમે ધીમે આપ કોંગ્રેસને પતાવી દેશે। કાર્યકર્તા સંમેલનમાં મનસુખ વસાવાના પ્રહાર। બનાસકાંઠામાં નફ્ફટ શબ્દ પર ગરમાયું રાજકારણ। ગેનીબેનના નિવેદન પર શંકર ચૌધરીની પ્રતિક્રિયા। કહ્યું કે આવા શબ્દો રાજનેતાને શોભતા નથી। આવા શબ્દો બોલનારાને 7 તારીખે જવાબ આપવા અપીલ કરી। બનાસકાંઠામાં ભાજપ ઉમેદવાર રેખાબેન ચૌધરીનો પાલનપુરમાં રોડ શો। પાલનપુરના નવાગંજથી નીકળેલ રોડ શોમાં ભાજપના કાર્યકર્તાઓ સાથે મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા। રેખાબેન ચૌધરીએ ખુલ્લી જીપમાં બેસીને પ્રચાર કર્યો। બનાસકાંઠામાં ગેનીબેનના ભાજપ ઉમેદવાર સામે આક્ષેપ। કહ્યું સામેવાળા ઉમેદવારના પતિનો વહીવટી તંત્રમાં ત્રાસ છે। પાલનપુરના લક્ષ્મીપુરામાં સભાને સંબોધતા સમયે નામ લીધા વગર કર્યા આક્ષેપ। સાથે જ ગેનીબેને ભાજપ પર પણ કર્યા પ્રહાર। તેમણે કહ્યું કે ગબલાભાઈના પૌત્રીને ન્યાય આપવો હોય તો તેમને બનાસ ડેરીના ચેરમેન બનાવવા જોઈએ। એમાં અમારો ટેકો પણ હશે। પંચમહાલમાં ભાજપનો અનોખો પ્રચાર। ગોધરાના માર્ગો પર વિકાસનો ગરબો, જાદુના ખેલ અને ડાન્સ થકી પ્રચાર કરાયો। મુંબઈથી આવેલી યુવા ડાન્સરોની ટીમે ભાજપની વિકાસની થીમ પર ડાન્સ રજૂ કરી ભાજપને મત આપવા અપીલ કરી।
રાજકોટ લોકસભાના કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીનો મતદારોને રીઝવવા અનોખો અંદાજ. જસદણમાં મધ્યસ્થ કાર્યાલયના ઉદ્ઘાટનમાં રિક્ષા લઈને પહોંચ્યા ધાનાણી. બળદગાડું અને બાઇક સવારી બાદ હવે પરેશ ધાનાણીએ કરી રિક્ષા સવારી. ચૂંટણી પહેલા જ કોંગ્રેસના નેતાએ કર્યો મોટો દાવો. મોરબીમાં કાર્યકારી પ્રમુખ લલિત કગથરાએ કોંગ્રેસના મધ્યસ્થ કાર્યાલયના ઉદ્ઘાટન સમયે કરી ભવિષ્યવાણી. તેમણે કહ્યું, ભાજપ 14 બેઠક પર હારે છે. જૂનાગઢમાં કોંગ્રેસ ઉમેદવાર હીરા જોટવાના આક્ષેપનો વિડીયો વાયરલ, જેમાં દુર્જન ખોટું કરે તેના કરતા સજ્જન ચૂપ રહે તેનાથી વધુ નુકસાન. આ દુર્જન અને સજ્જન વચ્ચેની લડાઈ હોવાનું કહેતા જોવા મળ્યા હીરા જોટવા. દ્વારકાના ખંભાળિયામાં ભાજપનું પ્રચાર અભિયાન તેજ. ખંભાળિયામાં રામનાથ સોસાયટી, રામ મંદિર સહિતના વિસ્તારોમાં વોર્ડ મીટિંગનું કરાયું આયોજન. મીટિંગમાં કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરા સહિત ભાજપના આગેવાનો અને કાર્યકર્તાઓ રહ્યા હાજર. બારડોલી બેઠકના ભાજપ ઉમેદવાર પ્રભુ વસાવા માટે કાર્યકર્તાઓનો ડોર ટુ ડોર પ્રચાર. ભાજપ મધ્યસ્થ કાર્યાલય પર કાર્યકર્તાઓ અને નેતાઓનો જમાવડો જોવા મળ્યો. ધારાસભ્ય ઈશ્વર પરમારની અધ્યક્ષ સ્થાને યોજાયેલી બેઠકમાં 100% મતદાનની હાકલ કરાઈ. મોરબીમાં ટંકારાના ટોળ ગામે માલધારી સમાજે કાર રેલી યોજી. ભાજપ ઉમેદવાર પરસોત્તમ રૂપાલાના સમર્થનમાં રેલી યોજી. પરસોત્તમ રૂપાલાએ પણ નર્મદા નીર, મોદી સરકાર દ્વારા અપાતી સહાયો સહિતની ઉપલબ્ધિઓ અંગે પણ લોકોને માહિતગાર કર્યા. કોંગ્રેસ રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ ગઈકાલે અમદાવાદમાં જાહેર સભા સંબોધી, જ્યાં તેમણે ભાજપ પર શાબ્દિક પ્રહાર કર્યા. સાથે ઉમેર્યું કે આ ચૂંટણી ખૂબ જ મહત્વની છે. સભામાં ખડગે ભાષણ આપી રહ્યા હતા તે સમયે અઝાન શરૂ થઈ હતી. અઝાનનો અવાજ સાંભળી ખડગેએ પોતાનું ભાષણ અટકાવ્યું હતું. પાટણ લોકસભાના કોંગ્રેસ ઉમેદવાર ચંદનજી ઠાકોરે યોજી જનસંપર્ક યાત્રા. ધારાસભ્ય કિરીટ પટેલ સહિત કોંગ્રેસ આગેવાનો સાથે પગપાળા જનસંપર્ક યાત્રા કરી. વેપારીઓને મળી જનસમર્થન માંગ્યું. જનસંપર્ક યાત્રામાં ચંદનજી ઠાકોર અને ધારાસભ્ય કિરીટ પટેલ દેખાયા હળવા મૂડમાં. પ્રચાર યાત્રા દરમિયાન કોંગ્રેસ નેતાઓએ માણ્યો પાણીપુરીનો સ્વાદ. ચંદનજી ઠાકોર અને ધારાસભ્ય કિરીટ પટેલે પ્રચાર દરમિયાન ખાધી પાણીપુરી. તાપી બારડોલી લોકસભા બેઠક પર બહુજન સમાજ પાર્ટીના ઉમેદવારે કોંગ્રેસને ટેકો જાહેર કર્યો. બીએસપીના રેખાબેન ચૌધરીએ કોંગ્રેસના ઉમેદવાર સિદ્ધાર્થ ચૌધરીનું કર્યું સમર્થન. રેખાબેન ખેસ પહેરી કોંગ્રેસમાં જોડાયા. અમરેલીમાં સહકાર સંમેલન યોજાયું. ઇફકોના ચેરમેન દિલીપ સંઘાણીના અધ્યક્ષ સ્થાને યોજાયેલા સંમેલનમાં મોટી સંખ્યામાં આગેવાનો, કાર્યકરો ઉમટ્યા. ભરત સુતરિયા અને અલ્પેશ કથિરિયા સહિતના નેતાઓએ ભાજપને બહુમતીથી જીતાડવા અપીલ કરી. રાજકોટમાં કોંગ્રેસના માલધારી સમાજના આગેવાનનો અનોખો પ્રચાર. પરંપરાગત પહેરવેશ પહેરીને પ્રચાર કર્યો. 150 ફૂટ રોડ પર આવેલા ઉમિયા ચોક વિસ્તારમાં પ્રચાર કરી કોંગ્રેસના ઉમેદવારને મત આપવા કરાઈ અપીલ. બનાસકાંઠાના સૌપુરા ગામમાં તમામ સમાજના યુવાનોનું યોજાયું સ્નેહ મિલન. મોટી સંખ્યામાં યુવાનોએ મોબાઈલની ટોર્ચ લાઇટ કરી પીએમ મોદીને ફરી પ્રધાનમંત્રી બનાવવા ભાજપને આપ્યું સમર્થન. શંકર ચૌધરી, પરબત પટેલ સહિત ભાજપ આગેવાનોની ઉપસ્થિતિમાં સંમેલન યોજાયું. પંચમહાલમાં ભાજપના ગોધરા મધ્યસ્થ કાર્યાલયમાં મોડી સાંજથી રાત્રિ સુધી કાર્યકર્તાઓની બેઠક ચાલી. બેઠકમાં કેટલાક મુસ્લિમ અગ્રણીઓ હાજર રહ્યા. તમામે ભાજપને સમર્થન આપી પ્રધાનમંત્રી મોદીને જીતાડવા વિશ્વાસ વ્યક્ત કર્યો. ચૂંટણી પ્રચારના અંતિમ દિવસમાં કોંગ્રેસે દમણ દીવ લોકસભા વિસ્તાર માટે ચૂંટણી ઢંઢેરો બહાર પાડ્યો. ચૂંટણી ઢંઢેરામાં કોંગ્રેસે શિક્ષણ, આરોગ્ય સહિત માછીમારો માટે વિશેષ આયોજન, ખેડૂતો અને પર્યટન ઉદ્યોગ માટે વિકાસ માટે અનેક વાયદા કર્યા. દમણ દીવ કોંગ્રેસ ઉમેદવાર કેતન પટેલના ભાજપ ઉમેદવાર લાલુભાઈ પટેલ પર ગંભીર આરોપ. લાલુભાઈ અને તેમનો પરિવાર દારૂનો વેપાર કરે છે. એટલું જ નહીં, ગુજરાતમાં દારૂ વેચી મહિને 100 કરોડ કમાય છે. તો કેતન પટેલના આક્ષેપને લઈ દમણ દીવ ભાજપના પ્રભારી પૂર્ણેશ મોદીએ વળતો પ્રહાર કર્યો. તેમણે કહ્યું કે કોંગ્રેસ હાર ભાળી ગઈ છે એટલે આવા આક્ષેપ કરી રહી છે. અમરેલીના શિયાળબેટ પર બોટ મારફતે ભાજપની ચૂંટણી સભા યોજાઈ. સભામાં ભાજપના ઉમેદવાર ભરત સુતરિયા, રાજુલાના ધારાસભ્ય હીરા સોલંકી સહિત કાર્યકર્તાઓ હાજર રહ્યા. ગ્રામજનોને 100% મતદાનની અપીલ કરવામાં આવી. સભામાં ગામ લોકોને શિયાળબેટ ટાપુના વિકાસ માટે રાજ્ય અને કેન્દ્ર સરકારે કરેલા કરોડોના વિકાસ કાર્યોની માહિતી અપાઈ. અરબી સમુદ્રમાં ટાપુ પર વસેલા શિયાળબેટ ગામને ભાજપનો ગઢ માનવામાં આવે છે. સાબરકાંઠા લોકસભા બેઠકના ભાજપ ઉમેદવારોનો જોરશોરથી પ્રચાર. શોભના બારૈયાએ પ્રાંતિજમાં બાઇક રેલી યોજી. રસ્તામાં આવતા તમામ મંદિરોમાં શોભનાબેને દર્શન કરી જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો. ઠેર ઠેર લોકોએ ઉમેદવારનું સ્વાગત કર્યું. પાટણમાં હારીજ ખાતે ભાજપ પ્રેરિત બ્રહ્મ સમાજની શિબિર યોજાઈ. ભાજપ ઉમેદવારને જીતાડવા એક સૂર થવા બ્રહ્મ સમાજ દ્વારા ઠરાવ પસાર કરાયો. ભાજપ ઉમેદવાર ભરતસિંહ ડાભી સહિત હોદ્દેદારો હાજર રહ્યા. પાટણ બેઠકના ભાજપ ઉમેદવાર ભરતસિંહ ડાભીનો પગપાળા ડોર ટુ ડોર પ્રચાર. 700 ગામડાઓના ચૂંટણી પ્રવાસ બાદ શહેરી વિસ્તારમાં કર્યો પ્રચાર.
ભરતસિંહ ડાભીએ પ્રચાર દરમિયાન નરેન્દ્ર મોદીને ત્રીજી વખત પીએમ બનાવવા કરી હાકલ. મહેસાણાના વિસનગરમાં ભાજપના ઉમેદવાર હરિભાઈ પટેલના સમર્થનમાં મહાવિજય રેલી યોજાઈ. આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલના અધ્યક્ષસ્થાને રેલીનું આયોજન કરાયું. ભાજપના કાર્યકરો સાથે મોટી સંખ્યામાં કાર રેલીમાં લોકો જોડાયા. મોરબીમાં ઉમા ટાઉનશીપમાં સીએમ ભૂપેન્દ્ર પટેલની સભા યોજાઈ. ભાજપ ઉમેદવાર વિનોદ ચાવડાના સમર્થનમાં જાહેર સભા યોજાઈ. સભામાં રાજ્યસભાના સાંસદ કેસરીદેવસિંહ, એમએલએ જીતુ સોમાણી સહિત સિરામિક એસોસિએશનના આગેવાનો પણ જોડાયા. 14મીએ વારાણસી બેઠકથી ઉમેદવારી પત્ર ભરશે પીએમ મોદી. આ પહેલા વારાણસીમાં 13મીએ રોડ શો કરશે પીએમ. રોડ શોમાં યુપીના સીએમ યોગી પણ તેમની સાથે ઉપસ્થિત રહેશે. આવતીકાલે અયોધ્યામાં રામલલ્લાના દર્શન કરી રોડ શો કરશે પીએમ મોદી. સુરેન્દ્રનગરમાં લોકસભા ચૂંટણી પહેલા રાજકારણ ગરમાયું. પાટડી નગરપાલિકાના ભાજપના વોર્ડ નંબર 6ના સભ્ય મહેન્દ્ર રાઠોડે રાજીનામું આપ્યું. રાજીનામા બાદ મહેન્દ્રભાઈ કોંગ્રેસમાં જોડાયા. કોંગ્રેસ આગેવાનોએ ખેસ પહેરાવી સ્વાગત કર્યું. બનાસકાંઠામાં વધુ એક કોંગ્રેસના હોદ્દેદારે આપ્યું રાજીનામું. એનએસયુઆઈના પ્રદેશ મંત્રી નરેન્દ્રસિંહ ચૌહાણે મંત્રીપદ અને કોંગ્રેસના પ્રાથમિક સભ્યપદેથી રાજીનામું આપ્યું. એનએસયુઆઈના કોંગ્રેસ પ્રદેશ પ્રમુખને પત્ર લખીને આપ્યું રાજીનામું. ધંધુકામાં કોંગ્રેસમાં ભંગાણ. સીઆર પાટીલની હાજરીમાં 50 જેટલા આગેવાનો ભાજપમાં જોડાયા. તાલુકા સભ્ય હીરભાઈ સરવૈયા, વિલાસબેન મેર અને રાજુબેન બારૈયા સહિતના આગેવાનોએ કેસરિયા કર્યા. બનાસકાંઠા અને પાટણ લોકસભા બેઠક પર કોંગ્રેસ સચિવ પ્રિયંકા ગાંધીએ કર્યો પ્રચાર. બનાસકાંઠાના લાખણીમાં કોંગ્રેસના સમર્થનમાં મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા. પ્રિયંકા ગાંધીએ ચંદનજી અને જ્ઞાનીબેનને જીતાડવા અપીલ કરી. પ્રિયંકા ગાંધીએ મા અંબાના જયઘોષ સાથે સંબોધન શરૂ કર્યું. પ્રધાનમંત્રી મોદી પર આકરા પ્રહાર કર્યા. કહ્યું, પીએમ મોદી તમને આપેલા અધિકાર નબળા પાડવા માંગે છે. પ્રિયંકા ગાંધીએ પીએમ મોદીને શહેનશાહ ગણાવ્યા. પ્રિયંકાએ કહ્યું કે પીએમ મોદી મારા ભાઈને શહેજાદા કહે છે. તેઓને કહેવા માંગુ છું કે આ શહેજાદાએ 4000 કિલોમીટર સુધીની પદયાત્રા કરી લોકોની સમસ્યા સાંભળી. મોંઘવારી સહિતની સમસ્યાને લઈને સરકાર પર આકરા પ્રહાર કર્યા. છોટાઉદેપુરના બોડેલીમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સભા સંબોધી. ભાજપ ઉમેદવાર જશુ રાઠવાના પ્રચાર માટે મતદારોને રીઝવવા ઉતર્યા મેદાને. અમિત શાહે કોંગ્રેસને આદિવાસી વિરોધી પાર્ટી ગણાવી અનામત મુદ્દે પ્રહાર કર્યા. અમિત શાહે સભાને સંબોધતા કહ્યું કે જશુભાઈને આપેલો મત નરેન્દ્ર મોદીને ત્રીજી વાર પ્રધાનમંત્રી બનાવશે. ચારે બાજુ સૌએ નરેન્દ્ર મોદીને પ્રધાનમંત્રી બનાવવાનો સંકલ્પ લીધો છે. તો ઇન્ડી ગઠબંધનના પ્રધાનમંત્રી પદના ચહેરાને લઈને સવાલ કર્યા. અનામત 370ની કલમ સહિતની મુદ્દાઓને લઈને કોંગ્રેસ પર કર્યા આકરા પ્રહાર. કહ્યું, જ્યાં સુધી ભાજપ છે ત્યાં સુધી કોઈ અનામતને હાથ લગાવી નહીં શકે. અમિત શાહે કોંગ્રેસને આદિવાસી વિરોધી પાર્ટી ગણાવી. પીએમ મોદીએ ઝારખંડમાં સભા સંબોધી. સભામાં જનમેદને જોઈ કહ્યું કે તમે લોકોએ જેએમએમ કોંગ્રેસને દિવસે તારા બતાવ્યા. પરિવારવાદ પર પ્રહાર કરતા કહ્યું કે આ લોકો પોતાના બાળકો માટે બચાવી રહ્યા છે પૈસા. પીએમ મોદીએ ઇન્ડિયા ગઠબંધનને મૂર્ખ લોકોના નેતા ગણાવ્યા. તેમણે કહ્યું કે તેઓ મારી વિરુદ્ધ જૂઠાણા ફેલાવે છે. જો હું આવીશ તો અનામત ખતમ કરી દઈશ. તેઓ મારી વિરુદ્ધ વોટ જેહાદ કરી રહ્યા છે. તેઓ ગમે તે કરે, દેશ પીછેહટ કરવાનું નથી. છત્તીસગઢના કોરબામાં કોલસા ભરેલું ટ્રેલર બેકાબુ થઈ નહેરમાં ખાબક્યું. ટ્રેલરનો ડ્રાઈવર લાપતા થતા શોધખોળ હાથ ધરાઈ. કેનાલમાંથી પાણી ઓછું કરી ટ્રેલરને પાણીમાંથી બહાર કઢાયું. ગરીબ અને 6 વર્ષથી નાની ઉંમરના બાળકો માટે એમસીની વિશેષ પહેલ. સુવિધાથી સજ્જ બાલવાટિકા બસનો પ્રારંભ કરાયો. સુપ્રીમ કોર્ટના જસ્ટિસ વિક્રમનાથ તેમજ ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટિસ સુનીતા અગ્રવાલના હસ્તે કરાયો બસનો પ્રારંભ. શાળાએ ન જઈ શકતા બાળકો માટે આશીર્વાદરૂપ સાબિત થશે આ બસ. રંગબેરંગી પુસ્તકો, રમકડા, ટીવી સેટ, બ્લેકબોર્ડ અને પાણીની સુવિધાથી સજ્જ છે આ બસ. સિગ્નલ સ્કૂલ અંતર્ગત કરાયો બાલવાટિકા બસનો પ્રારંભ. ગુનેગારોને કાયદાનું ભાન કરાવવા હવે સુરત પોલીસ એક્શનમાં. ફૂટ પેટ્રોલિંગ કરી સુરત પોલીસે ગુનેગારોને કાયદામાં રહેવાનો આપ્યો સંદેશ. મોરાભાગળ વિસ્તારમાં 60 જેટલા પોલીસ જવાનોએ પોલીસ કમિશનરની હાજરીમાં કર્યું ફૂટ પેટ્રોલિંગ. રાજ્યમાં મતદાનને લઈને તંત્ર દ્વારા તૈયારીઓનો અપાઈ રહ્યો છે આખરી ઓપ. 1995 મતદાન મથક પર મંડપ અને 778 મતદાન મથકો પર કુલરની સુવિધાઓ કરાશે. કાળઝાળ ગરમીને ધ્યાને રાખીને કરાઈ રહી છે તૈયારી. સાથે જ મતદાન મથકો પર દિવ્યાંગો અને વૃદ્ધો માટે 2438 વ્હીલચેરની સુવિધા કરાઈ. તમામ મતદાન મથકો પર પાણીના જગ અને ઓઆરએસની સુવિધા ઉપલબ્ધ કરાઈ. ઉપરાંત આરોગ્યની ટીમ પણ રહેશે કાર્યરત.
ગીરના જંગલની મધ્યમાં આવેલા કનકાઈ મંદિરે મતદાન જાગૃતિ માટે પ્રયાસ. દેશ વિદેશના પ્રવાસીઓએ વધુમાં વધુ મતદાન થાય તે માટે કરી અપીલ. બ્રિટનમાં સ્થાયી થયેલા ભારતીય મૂળની યુવતીએ લોકોને મતદાનનું મહત્વ સમજાવ્યું. કનકાઈ ગીરમાં માલધારીઓએ દુહા લલકારી મતદાન કરવા લોકોને કરી અપીલ. કનકાઈ મતદાન મથક પર 121 મતદારો કરશે મતદાન. ગીરમાં મતદાન મથકને લઈ વહીવટી તંત્રની સાથે માલધારીઓએ પણ કર્યો મતદાન જાગૃતિ માટે પ્રયાસ.